મોણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે રાજગરાની આપણે સુખડી બનાવવાની છે. તો એની માટે આપણે રાજગરો લીધો છે. રાજગરો મેં તડકે થોડોક તપાવી લીધો છે. જો તડકો ના હોય તો આપણે ગેસ ઉપર થોડોક ગરમ કરી લેવાનો. હવે આપણે આના પીસી લઈશું. હવે આપણે જોઈ લઈશું. રાજગરો સરસ એવો આપણે પીસી લીધો છે. અને આ રીતે જુઓ, એકદમ હાવ લીછો નહીં અને બહુ કરકરો નહીં, એ રીતનો સરસ એવો આપણે લોટ તૈયાર કરી લીધો છે. ચાલો હવે આપણે કઢાઈ લીધી છે. હવે આપણે ઘી લીધું છે. તો ઘી આપણે અડધો કપ લીધું છે. આપણે આખો કપ રાજગરો લીધો હતો અને માથે આપણે થોડોક મેં રાજગરો બીજો નાખ્યો હતો. અત્યારે આપણે અડધા કપથી વધારે ઘી લીધું છે. અને આ સીજેલું ઘી છે એટલે આપણે આખું નથી ભરવાનું. હવે આપણે ઘીને ઓગળવા દઈશું. ઘી પહેલાં આપણે માપનું નાખવાનું, પછી જરૂર પડે તો તમે ઘી નાખી શકો છો, કારણ કે રાજગરામાં ઘીની માત્રા ઓછી જોવે છે. ચલો હવે આપણે ઘી ઓગળી ગયું છે. તો હવે આપણે લોટ નાખીશું. આ રીતે આપણે મિક્સ કરી આપણે 1 કપ જેટલો લોટ નાખ્યો અને આ બીજો કપ, એટલે આપણે જ્યારે રાજગરો દર્યો ત્યારે 1 કપ અને માથે થોડોક હતો અને દરીએ એટલે આપણે જેટલો હોય એનાથી ડબલ થઈ જાય લોટ. તો હવે આપણે એને શેકી લઈશું. આ રીતે બધો લોટ ઘીની અંદર મિક્સ થઈ ગયો છે. અને જેમ જેમ આપણે ગરમ કરશું એમ ઘી છૂટું પડતું જશે. તમને એમ લાગે થોડુંક કોરું છે, તો મને એમ લાગે છે થોડુંક ઘીની જરૂર છે, તો આપણે 1 ચમચી જેટલું ઘી નાખી 1 ચમચી જેટલું આપણે અત્યારે ઘી નાખીશું. આમાં વધારે એકદમ નથી નાખી દેવાનું, નહીંતર એકદમ ઘી છૂટશે જ્યારે તમે સુખડી પથરશો ને ત્યારે. આ રીતે હવે સરસ એવો આપણે એકદમ ધીમા તાપે શેકવાનો છે આ લોટનો. સારો એવો શેકાઈ ગયો છે જુઓ. અને લોટ શેકાય એટલે આપણે આખા રસોડામાં સરસ એવી સ્મેલ આવવા માંડે અને આ રીતે થોડો કલર બદલાઈ જાય. અને આપણે આ લોટ શેકાતા 8 થી 10 મિનિટ જેવું લાગ્યું છે, કારણ કે એકદમ આપણે ધીમા તાપે જ આ લોટનો શેકવાનો હોય છે. અને વધારે જો ફાસ્ટ રાખશો તો લોટ કાળો પડી જશે અને સુખડી સારી નહીં બને. હવે આપણે એકદમ હાવ ધીમા ગેસ ઉપર રાખીશું અને આપણે મિલ્ક પાવડર નાખીશું. આની જગ્યાએ તમારી પાસે જો માવો હોય તો માવો પણ નાખો તો પણ સરસ બને છે આ સુખડી. આ મિલ્ક પાવડર નાખવાથી એકદમ પોચી અને સરસ બનશે. જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો ઘરની મલાઈ 1 થી 2 ચમચી તમે નાખી દેજો તો પણ સરસ એવી સુખડી બનશે. બધું આપણે સારું એવું મિક્સ કરી લઈશું. હવે આપણે બધી વસ્તુ સારી એવી મિક્સ કરી દીધી છે. હવે આપણે પહેલાં ગેસ બંધ કરી લઈશું. હવે આપણે ગોળ નાખીશું. તો આપણે 2 કપ લોટ હતો તો આપણે 1 કપ ગોળ નાખીશું. જેટલો લોટ હોય એનો આપણે અડધો ગોળ નાખવાનો. જો તમને વધારે ગળપણ જોતું હોય તો થોડો વધારે નાખજો, પણ આટલું પરફેક્ટ છે. હવે આપણે મિક્સ કરી લઈશું બધી વસ્તુ. ગોળ અંદર બધો ભળી જાય અને ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરતા રહીશું. ગોળ બધો સારો એવો મિક્સ કરી દીધો છે. હવે આપણે થોડીક વાર એકદમ ધીમા ગેસ ઉપર થવા દઈશું. એટલે ગોળ સરસ એવો ક્યાંક રહી ગયો હોય તો ઓગળી જાય. અને ગોળ મેં સીણીને લીધો છે, એટલે આપણે આ બંધ કર્યા પછી ગોળ નાખવાનો છે. એટલે આપણે સીણીને લેવાનો અને પછી 1-8 મિનિટ જેવું જ ગરમ કરવાનું છે, વધારે નથી કરવાનું. ચાલો હવે આપણે ગેસ બંધ કરી લઈશું. આપણે થાળી ગ્રીસ કરી લીધી છે ઘીથી. હવે આપણે આની અંદર સુખડી પથરી દઈશું. ચલો આ રીતે આપણે ઉખાણાથી સુખડીને દબાવી દઈશું. આ રીતે બધી બાજુ ફેલાવી અને આપણે દબાવી દઈશું. આ રીતે આપણે સુખડી દબાવી દીધી છે. હવે આપણે ઘીવાળી વાટકી કરી અને આ રીતે આપણે સરસ એવી દબાવી લઈશું. આ રીતે સરસ એવી સુખડીને આપણે સેટ કરી લીધી છે. હવે આપણે ગરમ છે ત્યાં જ કાપા કરી લઈશું. તો આ રીતે નાના મોટા તમારે જે રીતના કરવા હોય એ રીતે કાપા કરી લેવાના. ચલો હવે આપણે ઉપરથી ગાર્નિશિંગ કરીશું. અને આપણે સુખડીને કાપા કરી લીધા છે. આપણે સુખડીને કાપા કરી અને બદામની કતરાનથી ગાર્નિશ કરી લીધું છે. હવે આપણે આને થોડી ઠંડી થવા દઈશું. ચાલો હવે આપણે સુખડી ઠરી ગઈ છે. હવે આપણે પીસ પાડીમાં જોઈ લઈએ. જો આ રીતે સરસ એવી આપણી સુખડી તૈયાર છે અને એકદમ પોચી જેવી અને સરસ બની છે. અને આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકીએ એવી સુખડી સરસ એવી બની છે. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.